માત્ર ગ્રીન કાર્ડ માટે અમેરિકન સાથે લગ્ન કર્યા તો હવે જેલ થશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને રોકવા પર હવે નવી વ્યૂહરચના અપનાવી છે। હવે ટ્રમ્પ પ્રશાસન એવા ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવી રહ્યું છે કે જેઓ ગ્રીન કાર્ડ માટે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરે છે। યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે આ રીતે લગ્ન કરવાનું અપરાધ ગણાવ્યું અને જેના ગંભીર પરિણામો આવશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે। આ સાથે જ એજન્સીએ કહ્યું કે જાણી જોઈને ઇમિગ્રેશન કાયદાની કોઈપણ જોગવાઈથી બચવા માટે લગ્ન કરે છે તેમને કલમ 1235C મુજબ લગ્ન છેતરપિંડી કાયદા હેઠળ 5 વર્ષ સુધી જેલ અથવા તો 2 કરોડ 17 લાખનો દંડ પણ ફટકારવામાં આવશે। એટલું જ નહીં, દેશ નિકાલનો પણ સામનો કરવો પડી શકે છે। એજન્સીએ સામાન્ય લોકોને લગ્નની છેતરપિંડીમાં સંડોવાયેલા લોકો અથવા તો ઇમિગ્રેશનનો અયોગ્ય લાભ લેનાર લોકો વિશે માહિતી આપવા પણ અપીલ કરી છે।